રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે। ત્યારે રાજકોટમાં પ્રચારમાં લાગી ગયેલા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોંગ્રેસનું નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યા। રૂપાલાએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે એ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ચૂંટણી લડે છે। રૂપાલાએ આગળ એમ પણ કહ્યું કે દુકાન બંધ થાય તો ઉઘરાણી ન થાય, માટે આ લોકો વકરો ચાલુ રાખવા માટે ચૂંટણી લડે છે। પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને ટોણો મારતા એમ પણ કહ્યું કે એ પાર્ટીના આગેવાનો ચૂંટણી આવશે ત્યારે આપણા કરતાં પણ વધુ ટાઈટ જબ્બા પહેરીને આવી જશે। લડે છે મિત્રો, લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો, એ પોતાના અસ્તિત્વ માટે છે। હવે તેને બચવા માટે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે? તો એ દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટવું, આ બધાને વકરો નથી થવાનો, પણ એ દુકાન ચાલુ રાખવા હાટું લડે છે, બીજું કઈ કામ છે? કોઈ કામ જ નથી। તમે એક પાર્ટીનું તમે અત્યારે વિગતવાર તપાસો શાસ્ત્રીય રીતે તો તમને ખબર પડે કે કોંગ્રેસ પાર્ટીની તો હવે શું વાત કરીએ, અર્જુનભાઈની સામે આપણે લડવાનું હોય, મારે એની વિશેના ભાષણો ને બધું મારે તૈયાર કાઢવાનું હોય, શું કરવું? આજની તારીખ સુધી હજી એમ હજી કાલ પછી નવું આવે જ નક્કી નહીં। એટલે એવી સ્થિતિમાં એ પાર્ટી અને એ પાર્ટીના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ જબ્બા પહેરીને આવશે હમણાં સિઝન આવે।